જય માતાજી, એચબી હોમમેડ કિચનમાં તમારું સ્વાગત છે. ચોળાનું શાક તમે આ રીતે બનાવશો તો એક રોટલી વધારે ખાઈ જશો. ચોળાનું શાકની રેસીપી હું તમારી સાથે શેર કરું છું, તો તમે વિડીયોને અંત સુધી જોતા રહેજો. સૌપ્રથમ મેં ચોળાને સાફ કરીને ધોઈને 3-4 કલાક માટે બોરી મૂક્યા હતા, તો સરસ મજાના બોરાઈ ગયા છે. હવે આપણે કુકરમાં ચોળાને લઈ લેવાના છે. ત્યાર પછી આપણે થોડું એમાં પાણી નાખી દેવાનું છે અને થોડું સાધારણ મીઠું નાખીશું અને મિક્સ કરી દઈશું અને કુકરનું ઢાંકણ બંધ કરીને આપણે એને ગેસ પર ચડવા માટે મૂકી દઈશું. ત્યાં સુધીમાં આપણે આપણી ગ્રેવી તૈયાર કરવાની છે. તો ગ્રેવી માટે મેં 2 ટામેટાં, 2 લીલા મરચાં અને ડુંગળી લીધી છે. જો સરસ મજાના 2 ટામેટાં, લીલા મરચાં અને ડુંગળીને મેં કાપી લીધી છે. તો હવે એક નીચેનો બાઉલ લઈશ, એમાં જે આપણે ટામેટાં અને લીલા મરચાં કાપ્યા હતા એ મેં નાખી દઈશ. ત્યાર પછી 4-5 લસણની કળી લેવાની છે, એ બી નાખી દઈશું ને નીચેનું ઢાંકણ બંધ કરીને આપણે એને પીસી લઈશું. તો જોઈ શકો છો સરસ મજાની આપણી ગ્રેવી થઈ ગઈ છે અને આપણા ચોળા બી હવે સરસ ચડી ગયા છે, સરસ મજાના ફૂલી ગયા છે. જોઈ શકો છો ચોળા ચડી ગયા છે. હવે મેં આપણે મસાલો તૈયાર કરીશું. તો મેં ગરમ મસાલો લીધો છે, મીઠું, ધાણા પાવડર, લાલ મરચું, હળદર, રાઈ, જીરું, લીમડીના પાન અને લાલ આખા 2 મરચાં. તો આપણે એક કઢાઈ લીધી છે, એમાં આપણે તેલ ગરમ કરવા માટે હવે મૂકી દેવાનું છે. તો સરસ મજાનું તેલ ગરમ થઈ ગયું છે. તો હવે આપણે એમાં રાઈ નાખી દીધી છે. રાઈ બી સરસ મજાની ફૂટવાઈ છે. હવે રાઈ ફૂટી જાય એટલે આપણે એમાં જીરું નાખી દેવાનું છે. ચલો હવે આપણે એમાં જીરું નાખીશું. તો જીરુંને બી સરસ મજાનું બી શેકાવા દેવાનું છે. તો જીરું બી એકદમ લાલ થઈ ગયું છે. તો હવે આપણે 2 લીલા લાલ સૂકા મરચાં નાખીશું. એને બી આપણે થોડા તેલમાં શેકવાના છે. તો સરસ થઈ ગયા છે. તો હવે આપણે એમાં લીમડીના પાન નાખી દેવાના છે. ત્યાર પછી આપણે ડુંગળી નાખી દેવાની છે. હવે આપણે ડુંગળીને બરાબર મિક્સ કરી લેવાની છે. તો હવે થોડી વાર માટે આપણે ડુંગળીને ચડવા દઈશું. તો સરસ મજાની ડુંગળી ચડી ગઈ છે. તો જે હવે આપણે ટામેટાની ગ્રેવી બનાવી હતી એ આપણે નાખી દેવાની છે અને હવે એને મિક્સ કરીશું. ત્યાર પછી જે આપણે તૈયાર કરેલા જે આપણા મસાલા હતા એ આપણે ગ્રેવીમાં નાખી દઈશું અને ગ્રેવીને સરસ રીતે મસાલા સાથે મિક્સ કરી દઈશું. તો હવે જે આપણે આ ગ્રેવી બનાવી છે અને એકદમ ગેસની ધીમી આંચ પર તેલ છૂટું ના પડે ત્યાં સુધી આપણે એને ચડવા દેવાની છે.
તો જોઈ શકો છો સરસ મજાનું આપણે ગ્રેવીમાંથી તેલ છૂટું પડવા લાગ્યું છે. હવે આપણે એમાં ચોરા નાખી દઈશું અને હવે એને આપણે મિક્સ કરી લઈશું. ત્યાર પછી આપણે ચોરાને આ રીતે થોડી વાર ચડવા દઈશું. હવે થોડું એમાં પાણી નાખીશું અને ઢાંકણ બંધ કરીને થોડી વાર 10 થી 15 મિનિટ માટે એને ચડવા દઈશું. તો સરસ મજાના ચોરા ઉકળી ગયા છે. તો સરસ આપણું શાક તૈયાર થવાયું છે. તો આપણું શાક તૈયાર થઈ ગયું છે. તો હવે આપણે એના ઉપર થોડા દાણા નાખી દેવાના છે. હવે એક પ્લેટમાં આપણે શાકને રોટલી સાથે સર્વ કરી લઈશું. તો સરસ મજાની શાક તૈયાર થઈ ગઈ છે. તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને બેલ આઇકન જરૂર દબાવજો. ફરી મળીશું આપણી નવી રેસીપી સાથે. થેન્ક યુ.